ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે વાગ્યા હતા મોર્નિંગના 9 અને આ તરફ અત્યારે સ્નાન કરી રેડી થઈ અને હું બી આવી ગઈ હતી કિચનમાં. મેં રસોઈ તો કંઈ બનાવતી નથી, એટલે નોર્મલી સ્ટોવ એક રાખ્યો છે કે જ્યાં ગરમ પાણી કરી શકું અને ચા વગેરે બનાવી શકું. તો મારા ટેબલ છે, રાતનું આમ જ કંઈક છોડ્યું હતું, સવારમાં થોડું ક્લીન કરી અને અત્યારે મારી પર્સનલ નોટ્સ લઈને બેસી ગઈ છું. અને આ મારા એર સોફાની અંદર હવા નીકળી ગઈ હતી, મતલબ થોડી નોર્મલ ઓછી થઈ ગઈ હતી. તો ફાઇનલી એમને પાછી અત્યારે હવા છે ભરી લીધી છે. તો તમે જોઈ શકો છો કેટલો ટાઈટ થઈ ગયો છે અત્યારે ઓલરેડી, અને એકદમ ફૂલ લાઈને સરસ થઈ ગયો છે બેસવા લાયક. તો એર સોફા મારી પાસે બેસ્ટ છે. અને અત્યારે મેં આ હેર ઓઇલ કરી રહી છું, એ છે જોયો કેરાટીન હર્બલ હેર ઓઇલ. અને એ મને આવ્યું હતું પ્રમોશન માટે, બટ અત્યારે મારી પાસે છે તો મેં ક્યારેક હેરમાં અપ્લાય કરું છું. અને ખરેખર આ ઓઇલ સારું છે. અને અત્યારે છે ફટાફટથી મારી ચોટી બાંધી અને આ તરફ તમને બતાવી દઉં કે મારા હેરફોલ કેટલા થાય છે. આટલા હેરફોલ કોઈને થતો હશે, વાળ ખરીને ડગલા, છતાં પણ મારા માથામાં આટલા વાળ છે ને, બહુ કહેવાય, કેમ કે ડેઈલી મારે એટલા ડગલા છે. આજનો મિની બ્લોગ એની જોડે જ કરીશું. જલ્દી મળીશું મારા ન્યૂ મિની બ્લોગ સાથે.